ઘટના એક નાના ગામની છે જેનું નામ હતું સોમનગર। આ ગામ હિમાલયની તળેટીમાં વસેલું હતું, જ્યાં ચારે બાજુ બરફથી ઢંકાયેલી ટેકરીઓ અને ઝરણાઓનો નાદ ગુંજતો હતો। ગામની વચ્ચે એક પ્રાચીન શિવ મંદિર હતું। લોકો કહેતા કે આ મંદિરમાં ભગવાન શિવની શિવલિંગની સ્થાપના સ્વયં દેવો દ્વારા થઈ હતી, પરંતુ આજે ગામ ચિંતામાં ડૂબેલું હતું। ગામનું એકમાત્ર ઝરણું, જેના પાણીથી ખેતરો લીલાછમ રહેતા, અચાનક સુકાઈ ગયું હતું। લોકો ડરી ગયા હતા। શું ભગવાન શિવ ગુસ્સે થયા હતા? ગામનો એક યુવાન નામે રાહુલ ભગવાન શિવનો પરમ ભક્ત હતો। તે રોજ મંદિરમાં જઈને શિવલિંગ પર જળ ચડાવતો અને પોતાની વાતો શિવજી સાથે વહેંચતો। ગામની આ મુસીબતથી તે ખૂબ જ દુઃખી થયો। એક રાત્રે તેણે નક્કી કર્યું કે તે શિવજીની આરાધના કરશે અને ઝરણું સુકાઈ જવાનું રહસ્ય જાણશે। રાતના નીરવ સમયે તે મંદિરમાં ગયો। ચંદનની સુગંધથી ભરેલા મંદિરમાં તેણે શિવલિંગ પર બેલપત્ર ચડાવ્યા અને ધ્યાનમાં બેસી ગયો। હે મહાદેવ, અમારું ગામ તમારી શરણમાં છે। આ મુસીબતનું કારણ બતાવો, તેણે પ્રાર્થના કરી। અચાનક મંદિરમાં એક ઠંડી હવા ફૂંકાઈ। રાહુલે આંખો ખોલી તો સામે એક વૃદ્ધ સાધુ ઊભેલા હતા। તેમની આંખોમાં અજાણ્યું તેજ હતું અને ગળામાં રુદ્રાક્ષની માળા ઝળકતી હતી। રાહુલ, તું શિવનો સાચો ભક્ત છે, સાધુએ કહ્યું। ઝરણું સુકાઈ ગયું કારણ કે ગામના લોકોએ પ્રકૃતિનું અપમાન કર્યું છે। પર્વતોમાંથી ઝરણું લાવતી નદીના માર્ગમાં લોકોએ કચરો ફેંક્યો છે, જેનાથી નદીનો પ્રવાહ અટકી ગયો છે। શિવ પ્રકૃતિના રક્ષક છે। જા, ગામવાસીઓને આ વાત સમજાવ અને નદીને શુદ્ધ કરો। રાહુલ આશ્ચર્યચકિત થઈ ગયો। પણ હે સાધુ, તમે કોણ છો? તેણે પૂછ્યું। સાધુએ હળવું હાસ્ય કર્યું અને કહ્યું, જે શિવની ભક્તિ કરે છે તેને હું હંમેશા મળું છું। એટલું કહીને સાધુ અદૃશ્ય થઈ ગયા। રાહુલને સમજાઈ ગયું કે તે સ્વયં ભગવાન શિવ હતા। બીજા દિવસે રાહુલે ગામવાસીઓને એકઠા કર્યા। તેણે સાધુની વાત કહી અને બધાને નદીની સફાઈ માટે પ્રેર્યા। ગામવાસીઓએ એકસાથે મળીને નદીના માર્ગમાંથી કચરો હટાવ્યો, વૃક્ષો વાવ્યા અને પ્રકૃતિની ક્ષમા માંગી। થોડા જ દિવસોમાં ઝરણું ફરીથી વહેવા લાગ્યું।